શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनित्या लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। आज पोष महीनानी अमास, कालथी मां बहिनो, આજથી દમલા ચોથ સુધી વસંત બહારના કીર્તનો બહુ સુંદર ભાવ છે. ઝાડેને વિદાય આપી, ઝાડા એટલે ઠંડીને, અને સરસ મસાની વસંત ઋતુ આવી. જે સંતને વિચલિત કરે એ વસંત. એનું વિવરણ આપણે ચોથના દિવસે કરીશું. અને 40 દિવસ સુધી આપણે હોળી, રસિયા, ફાગ આ બધાનો આનંદ લઈશું. 4 જૂથના ભાવથી 10 દિવસ આ બધું પુષ્ટિ માર્ગમાં છે. અને એમાં જે સારસ્વત કલ્પમાં પ્રભુએ જે લીલા કરી હતી ને, કરે છે, અને આજની તારીખમાં પણ એ લીલાઓ વ્રજમાં થઈ રહી છે, અને આપણા ઘરે થઈ રહી છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એ જ સુખદેવ છે, એની જ વાતો કરીશ ભાગવતમાં. એ જ ઠાકોરજી નંદ યશોદાજીના લાલા છે. એ જ ઠાકોરજી વ્રજમાં વ્રજાધીપ છે. એટલે સારસ્વત કલ્પના કૃષ્ણ અત્યારના શ્રીનાથજી અને આપણા ઠાકોરજીમાં 0.1% પણ ભેદ નથી. ઉલટાના આપણા ઠાકોરજીને આપણે એકલા જ. શ્રીનાથજીને સર્વોદ્ધારક, આટલા બધા. એટલે આપણે તો ખુશ નસીબ છીએ. વલ્લભની વિશેષ કૃપા છે કે આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી આપણા સિવાય બીજા કોઈને ઓળખતો નથી, બીજા કોઈની સુધી લેતો નથી. આપણામાંથી આ લોકો 2-4 દિવસ ક્યાંય ગયા હોય કે આપણે લૌકિક કામે ગયા હોય તો તૃપ્તિ કે ને શોધતા હતા, મમ્મી આમ ચારે બાજુ જોતા હતા. જો તમારી દ્રષ્ટિ એ છે કે ઠાકોરજી સાક્ષાત છે, તો તમને એવી લીલાનું દર્શન થશે. અને જો તમે માનો છો કે આ પંચધાતુનું બનેલું પૂતળું છે, તો તમને એવા દર્શન થશે. આજે જ એક વૈષ્ણવ અસારવા મળ્યા હતા. એનો દીકરો કુંવારા અમેરિકા ગયો. વીસ વર્ષનો હતો ને ગયો. ઠાકોરજી પુષ્ટ કરાવી સાથે લઈ ગયા. બધાએ એને કીધું ત્યાં તારે આટલું બધું ભણવાનું, તું ત્યાં ડિગ્રી લેવા જાસ, ન્યુયોર્કમાં તને કોઈ ઓળખે ના ઓળખે. એ કે હું કોઈને ઓળખું કે ના ઓળખું, મારા ઠાકોરજી તો ઓળખે છે. જ્યારે કાંઈ અવધિ આવશે ત્યારે મને મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે કે એ વ્યવસ્થા કરશે. અને ખરેખર ન્યુયોર્કમાં ઘણા બધા વૈષ્ણવ એને ઓળખવા માંડ્યા.
ગુરુદેવે 2-3 વૈષ્ણવનું નામ આપ્યું હતું. તારે એક્ઝામ હોય, સાજા માંદા હો કે કંઈ એવું હોય અને પધરાવવા પડે તો તારી પાસે તો વાહન હોય ને, તું ત્યાંની હોસ્ટેલમાં રહેશ તો આમને ફોન કરજે. એ કે ઇલાંટી એવો સમય જ ના આવ્યો, પણ ઉત્સવ એવું કાંઈ હોય તો એ લોકોનો ફોન આવી જ જાય કે આવી જાય, ઠાકોરજી રાહ જોવે છે. તો કે હું મારા પ્રભુને કહું કે હું વિચાર કરું કે ગુસાઈજીની નોમ છે. હવે જલેબીનું મન તો થાય, પણ ત્યાં અને હોસ્ટેલમાં અમને કાંઈ એવું રસોઈ કરવાનું નાન તેની છૂટ ના હોય, તળવાનું તો બધું ત્યાં તો બહુ અઘરું. ત્યાં તો આપણા છોકરાઓ રહેતા હોય એને તળવું હોય એટલે બધું કેટલું વિચાર કરવો પડે. તો એ કે ઇલાંટી ફોન આવી જ જાય. એ કે દિવાળીએ એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે બેટા તું આવસ. હવે એ સખડી ધરે. તો મારા મનમાં 2 દિવસ એવો વિચાર આવતો હતો કે ઇન્ડિયા હોત તો મારા ઠાકોરજીને જે રંચક બનાતે હું સખડી ધરાવત, પણ અહીંયા તો હવે કાંઈ શક્ય છે નહીં. ત્યાંય વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે આવી તકલીફ છે ને મારે 2-3 દિવસ જવું પડે એવું છે. હવે તબિયત કેવી છે ત્યાં ગયા પછી ખબર પડે. તો મારે 5 દિવસની રજા હતી. હું ગયો એટલે વૈષ્ણવ એમના 4 સ્વરૂપ, 5માં મારા ઠાકોરજી. હવે અન્નકૂટમાં થોડી સામગ્રી એમણે તૈયારી કરી હતી. પછી ક્યાં જેટલું છે અમારે માનો કે એવો પ્રસંગ બની જાય તો તું, એ કે કાંઈ વાંધો નહીં. એ કે કોઈ દી કાંઈ નહોતું બનાવ્યું, જલેબી સહિત બધું બનાવ્યું. જલેબી ને મેસૂર ને બુંદી ને ઢાળો ને ફીકું ને, ભલે એકલા હાથે હોય એટલે. અને ત્યાં તો કોઈ તમને નોકરે ન હોય, જે કરો એ બધું હાથે, વાસણ હાથે બધું. અને ઠાકોરજી અન્નકૂટ આરોગ્યા, જે મારો મનોરથ હતો કે ઇન્ડિયા હોત તો હું ને મમ્મી થઈને કરત. અહીંયા તો મમ્મી છે નહીં. હવે અહીંયા એ નાનો હતો, સાવ નાનો એટલે, અને એના પપ્પા એક્સપાયર થઈ ગયા. હવે એની મમ્મી સાવ નાની. બધાએ ઘણું બધું કીધું તો કે ના, મારે એક ભાવમાં 2 ભાવ નથી કરવા, મારા દીકરાને મોટો કરીશ. અને એના પપ્પાનો ધંધો એની મમ્મીએ સંભાળ્યો અને આ દીકરાને મોટો કર્યો. હવે ધંધાની જવાબદારી, દીકરાની જવાબદારી, સામાજિક જવાબદારી, સાસુ સસરા, એટલે એણે અત્યાર સુધી ઠાકોરજી પુષ્ટ ન કરાવ્યા. હવે દીકરો પુષ્ટ કરાવીને અમેરિકા લઈ ગયો. તો એની મમ્મી કહે હવે હું તો હાવ એકલી, મારો તો લૌકિક લાલોય ગયો ને અલૌકિકે ગયો. એટલે એણે જેને વિનંતી કરી કે હવે મને ઠાકોરજી પુષ્ટ કરી દો. તો એ જ દિવસ આવ્યો જે દિવસે મારા દીકરાના ઠાકોરજીનો પાટોત્સવ હતો. એટલે અઠવાડિયા હું 12 ગામ રહું ને પુષ્ટ મારા ગુરુદેવ અહીંયા, એટલે પુષ્ટ અહીંયા કરાવવાનો. હવે હું આજ્ઞા લેવા ગઈ કે ક્યારે, તો એ જ દિવસ આપ્યો જે દિવસે મારા દીકરાના ઠાકોરજીને પર આ મને હરખ થઈ ગયો. વાનસ એટલે કે લઈ આવજો તમે, ચરણ સ્પર્શના ઠાકોરજી કરી દઈશ, કારણ કે તમારા બધી જવાબદારી. એ કે હું કાંઈ બોલી ન શકે, પણ અઠવાડિયું મને રડવું આવે કે મારે તો હવે દીકરો તો ગયો એટલે કોઈ જવાબદારી રહી નહીં. હવે હું એકલી છું અને ધંધો હવે થોડો ઓછો કરવો તોય શું ફેર પડે. હું મારા ઠાકોરજીને શિંગાર નહીં કરી શકું, હું મારા ઠાકોરજીને લાડ ન લડાવી શકું, હું મારા ઠાકોરજીને ભોગ ન ધરાવું. અઠવાડિયું પ્રસાદ લેવા બેસો તોય રડવું આવે, રાતના ઊંઘ ઉડી જાય તોય રડવું આવે કે હા ચરણ સ્પર્શના. એટલે તો મમ્મી એવું કહેતા હતા તારે ચરણ સ્પર્શ કરવાના, બાકી કે કાંઈ નહીં. તો હું તો છતાં દીકરા વિના નહીં. હવે અઠવાડિયું એટલું મને રડવું આવે
હવે એમાં ઈલાંટી બીજી દ્વિધા કે મારા ઘરે બે સ્વરૂપ લાલન ને ગોવર્ધનના છે. હવે વર્ષોથી હું પરણીને ગઈ તો મારી આસક્તિ ગોવર્ધનના છે. અને આ લાલન હતા એ મારા દીકરાના ખેલના ઠાકોરજી હતા કે એને બહુ ગમતું, એટલે એને હું બે ઠાકોરજીને હું પુષ્ટ નહોતા કરાવ્યા, એટલે સેવા એ જ રીતે કરતી જે રીતે બધા કરે. પણ સત્સંગ રોજ સાંભળવા માંડી તો તમે એક જ વસ્તુ કહો કે આ તો ઢીંગલી પોતે રમતા હોય એવું છે. જ્યાં સુધી પુષ્ટ ન કરાવો ત્યાં સુધી પુષ્ટિ પુરુષોત્તમનો આવિર્ભાવ તમને. અને ખરેખર એ કે મારો દીકરો ઠાકોરજી પધરાવીને આવે તો હું આમ ગાંડી થઈ જાઉં, આ બનાવું ને આ કરું ને 12 વાગ્યા સુધી મને ધંધા ઉપર જવાનું મન ન થાય. અને એ પધરાવીને અમેરિકા લઈ ગયો તો ખરેખર મને એવું લાગે કે હું તો ખીલોના સાથે જ ખીલો. હવે જે આજ્ઞા આપી એટલે મનમાં જો સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાદન વારી, ગુરુ આજ્ઞા આપણા શિર ઉપર. હવે જાપીજીમાં બે ઠાકોરજીને પધરાવીને ગઈ, કારણ કે બે એક સરખી જ રીતે સેવા કરતી, એક જ દિવસ એને કરતી. અને અત્યાર સુધી એ જ બે સ્વરૂપ મારા માથે બિરાજતા હતા. હવે અહીંયા આવી તો વરસાદનો સમય, કેવો વરસાદ, બારે મેઘ ખાંગા થયા હતા. ઝાંપીજી તો મેં એક ઓલું કરાવી હતી તો એમાં પ્લાસ્ટિક ઉપર કરી દીધું, પણ હું તો અડધી પોણી પલળી ગઈ. તો પુષ્ટ કરાવવા ગઈ તો ભાગ્યે જ અમે 10-15 જણા હતા, કારણ કે વરસાદ એટલો બધો હતો. હવે મારી આસક્તિ જે ઠાકોરજીમાંથી ગોવર્ધનનાથજીમાં બે દીકરા હોય ને એમાં એક આંખ ડાબી હોય ને એક જમણી હોય. તો મને એમ થયું કે કયા પુષ્ટ કરાવો. પછી મેં કીધું જે પ્રભુને પૂર્ણ પુરુષોત્તમ તરીકે મારા ઘરે પધારવું જે એ લેશે. પણ મનમાં તો એક આમ થાય કે ના, મારા ગોવર્ધનનાથજીમાં મારી આસક્તિ વધુ છે. હવે પલળેલા હતા ને અમે 8-10 જણા જ હતા, એટલે તરત જે કીધું ઓહો આ તો એ કે શ્રાવણ શ્યામલ પક્ષે એકાદશી, કે આ તો ઠાકોરજીનું પ્રાગટ્ય જેમ ભરપૂર વરસાદમાં એમ તમારે ઠાકોરજી ભરપૂર વરસાદમાં. એ કે વાહ ભાઈ વાહ. એ કે મેં ઝાંપીજી દીધી. હવે મારે વિનંતી કરવી હતી કે જે મને શૃંગાર કરી શકું, હું રાજભોગ ધરી શકું, હું લાડ લડાવી શકું, હું નવી સામગ્રી, નવા વસ્ત્રો, નવા શિંગાર, નવા આભૂષણ, કીર્તન ગાઈ શકું, નવી પીછવાઈ, નવા ખંડપાઠ, ખીલોના. પણ એટલી મારી હિંમત ન ચાલે, કારણ કે જે કહ્યું હતું કે લઈ આવજો, ચરણ સ્પર્શના કરી દઈશ. હવે ઝાંપીજી ખોલી તો ધક થવા માંડ્યો. એટલે જે કીધું એક જ પુષ્ટ કરી દઉં છું ને. એણે ગોવર્ધનનાથજી જ હાથમાં લીધા અને ઓલા ઠાકોરજી એમણે બહાર પધરાવી દીધા. હવે પુષ્ટ કર્યા ગોવર્ધનનાથજી તો જે હૈયામાં હરખમાં આમ જેને કહેવાય કે આમ સાક્ષાત ઠાકોરજી છે એની પ્રતીતિ થઈ ગઈ. કે આજે બધા એમ કે છે ઠાકોરજી અંતર્યામી છે. ઠાકોરજી આપણા અંતરની ગતિ બધી જાણે છે. આપણે ના કહીએ તોય આપણા મનની વાત પ્રભુ જાણે છે. તો કે લાંટી તમે માનશો નહીં, એ પુષ્ટ કર્યા એટલી વાર તો હું છે ને આમ જાણે મને યાદ જ નહોતું હું ક્યાં ઊભી છું, ક્યાં આવી છું, ગુરુ ક્યાં. આમ જેને કહેવાય ને આમ લોટરી લાગી ગઈ હતી અબજો રૂપિયાને. હવે મનમાં ઓલી વ્યથા હતી કે હમણાં કે ચરણ બહાર આવીને કે તમારા દીકરા જે રીતે ઠાકોરજીને લાડ લડાવે છે એ બધાય લાડ તમે લડાવજો. બધી સેવાની છૂટ આપી, ધરાવવાનો ને સરાવવાનો ને સામગ્રી ને કીર્તન ને વસ્ત્રો ને આભૂષણ ને ખંડપાઠ ને પીછવાઈ ને
1 મિનિટ એમ થયું કાંઈ પડી જઈશ, આટલો હરખ હું સમાવી નહોતી શકતી. અને પાછું મારા દીકરાના ઠાકોરજીનો જે પાટો છે, વગર કીધે જે મને એ જ ટાઈમ આપ્યો હતો અને એ જ ટાઈમે મારા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. તમે બધા પ્રસંગો કહેતા હો ને ત્યારે એમ થાય ખરેખર આવું હોતું હશે, ખરેખર આવું થતું હશે. પણ જ્યારે મારી સાથે થયું ને એટલે આજે ખાસ કહેવા આવી કે ઇલાંટી, મનમાં જે 19-20 હતું ને, દ્વિધા હતી ને કે ખરેખર આવું હોય, પણ ખરેખર એવું જ થાય છે. મેં કીધું બેટા, આ ગુસાઈજીની સામે બેઠા છે બરાબર, આ તમે બધા કાં અહીંયા કહો, કાં ફોન કરો, કાં મારા ઘરે આવો, એમાં તમે લોકો જે વાત કરો એ હું મારી રીતના વ્યક્ત કરું છું. હું કંઈ વાર્તાકાર નથી કે મને કાંઈ એવું લેખક નથી. હા, શબ્દો ફેર થાય પણ સત્વ ને તત્વ ફેર ન થાય. એનો મર્મ તો એ જ હોય. અમે સ્કૂલમાં ભણતા તો એસે એટલે કે નિબંધ લખવાનું આવે, એમાં પહેલા વરસાદની મધુરી મજા, તો એમાં પાઠમાં ભલે જુદું વાંચ્યું પણ નાનપણથી જ મને આ શૃંગારાત્મક લેંગ્વેજ, ભાષા ગમે છે. મને વાદળોને હું ગડગડાટ ન લખું, વાદળનું મનની અંદર મધુરું મધુરું સંગીત. વાદળો ભરાય એટલે ઘનશ્યામ, અને વરસે એટલે ખાલી થઈ જાય એટલે ઘનશ્યામ ન રહે. એટલે ઠાકોરજી જે ગોપીને ત્યાં જાય ત્યારે ઘનશ્યામ બનીને જાય, ભરેલા હોય, અને એની નિકુંજમાંથી નીકળે એટલે કોયલનું કૂહુ કૂહુ, કોણ આવ્યું કોણ આવ્યું, પપીહા એમ કે પીવું પીવું, પીવું આવ્યા એટલે ઠાકોરજી. મોરનું મયુર નૃત્ય, ટેહું ટેહું ન કહો, એ મોરનો આવકાર, પ્રભુને પધારવાનો આનંદ. હવે પહેલેથી જ બને તો તમે બધા જે કહીને જાઓ, હું મારી શૃંગારાત્મક ભાષામાં, પણ તમે જે કીધું હોય એ જ કહું. એનાથી વધુય ન કહું, એનાથી ઓછુંય ન કહું.